મમ્મી, હું કોલેજ જાઉં છું તો રાત્રે મારે આવતા મોડું થશે. ઓકે શું 1 મિનિટ ઊભી રહે. મમ્મી, મારે ટાઈમ નથી, મારે મોડું થાય છે યાર. અરે તારા માટે ટિફિન બનાવ્યું છે, લઈ તો જા બેટા તું. લાવ મમ્મી, આજે મારે થોડું મોડું થઈ જશે. રાત્રે મારા ફ્રેન્ડનો બર્થડે છે તો હું ત્યાં જવાની છું. હા, એટલે હું રાત્રે મોડી આવીશ, તમે જમી લેજો. આમ તો જો બાપા. હા કઈ વાંધો નહીં, તું મોડી આવે એનો વાંધો નહીં, પણ તારી ફ્રેન્ડના ત્યાં પહોંચ ને એટલે મને તરત ફોન કરી દેજે. સારું, હું જઉં છું. જય શ્રી કૃષ્ણ, બાય. જય શ્રી કૃષ્ણ. એ વહુ બટા, તમને કહું, આ સોડિયું આટલી બધી સૂટસાટ ના હાલવાની હોય. વહેલીન મોડીન ગમે તાણે આવે ને. છોકરા થોડા હે તેમને ભણાવવાના હોય. અરે બા, એવું થોડું હોય કે છોકરી હોય તો નહીં ભણાવવાની. અત્યારે છોકરા અને છોકરીમાં કોઈ જ ફરક નથી. એ દીકરા હોય ને તો ઘડપણમાં પાણી પાય એટલે એમને છે ને ભણાવાય પડે ને એમનું લાલન પાલન એ કરવું પડે. અને સોડિયું તો શું, કાલ સવાર હારે વહી જવાની છે. એમની વાહે એટલું દોડવાનું ના હોય, એટલા ખર્ચા ના કરવાના હોય. અરે બા, દીકરા પાણી પાય એ વાત તમારી સાચી છે, પણ રાજા દશરથને 4 દીકરા હતા, તમને ખબર છે ને. પણ અંત સમયે પાણી પાવા માટે એકે જોડે નતા. એ તો નસીબની વાત છે બા. એ મારે હું જી કરવું એ કરો. અમે તો હોડ વડાના હતા ને તો પરણાઈ દીધા હતા અમને તો. અને તમારે તો આ 25-26 વર્ષની થઈ તો એસી ખબર ભણાય જ કરે, ભણાય જ કરે હે. પરણાવાનું તો નામ નહીં લેતા. લો, દીકરો ભણશે ને તો એક ઘર તારશે, પણ જો દીકરી ભણશે ને તો 2 ઘર તારશે. એનું પિયર અને સાસરું. એટલે દીકરા દીકરીમાં કોઈ ફરક નથી બા, ખાલી એને સંસ્કાર સારા આપીએ આપણે. હા બટા, તારી વાત તો એ સાચી. દીકરી ભણશે 2 ઘર તારશે. અને હા હો, દીકરીએ પાણી તો પાય. સાચી વાત તારી. મારી ભૂલ થઈ ગયો, મારે તો આવું ના બોલાય. પણ આ શું, પહેલાના જમાનામાં એવી વાતો કરતા ને એટલે અમે હજુ કેવી. કીશું? હા મમ્મી. હું માસીના ઘરે જઉં છું, આવું છું હમણાં. એવું છે તો મમ્મી લો ને આ ખીર ચાખતા જાવ ને. મેં બનાવી છે ખીર. બનાવી? હા, આજે બધા માટે ખીર બનાવી છે. કેવી બની છે? સરસ બની. મસ્ત છે ને? હા. અને અરે હા, જો હું ચશ્મા તો ઉપર ભૂલી ગઈ. એવું છે? હા, લેતી આવ. હા, લેતી આવ જા. લો મમ્મી ચશ્મા. શું થયું મમ્મી, મોળી હતી ખીર? હા, થોડી ઓછી ખાંડ લાગી મને. તોય તમે મને એવું કીધું સરસ બની એમ મમ્મી ખીર. બધા અત્યારના સાસુઓ તો એવા હોય કે સારી વસ્તુ બની હોય ને તોય એને ખરાબ બનાવી દે, પણ તમે તો ઓછી હતી તોય તમે મને કીધું નહીં, સારું કીધું. અરે બેટા, તે આટલા પ્રેમથી અમારા માટે ખીર બનાવી છે અને બધા સામે તારું નીચું દેખાય એવું હું નથી ઈચ્છતી, એટલે મેં ખાંડ નાખી દીધી. થોડી મોડી હતી. અને આમ પણ તે જે પ્રેમથી અમારા માટે ખીર બનાવી છે એની મીઠાશ આગળ આ મીઠાશનો કોઈ મોલ નથી. થેન્ક યુ મમ્મી. તમે મને ક્યારેય એવું મહેસૂસ નથી થવા દીધું કે હું મારા મમ્મીથી દૂર છું એમ. લવ યુ. આ એક ને એક વહુ હોય સારું નહીં હો. દેરાણી જેઠાણી હોય ને તો આ હાહુઓનું ધ્યાન તો બીજે જાય. એ તમને આ ધ્યાન ના રાખવી ને તો તમે તો માથે છાણા થાપો. આ જેવું પડ્યું હે. ધ્યાન રાખવી તો કામ કરો છો. હા તો કર નાખો. લો, મારે શું, મારે તો કઈ નહીં કરવું. તો આ હુતી જો હમણાં ખાવાનું થાય એટલે બોલાવજે, આવીશ ખાવા. તો પણ હુઈ જાવ કે નહીં. માથે માથે. મમ્મી, હા, મેં મસ્ત પુણ્યનું કામ કર્યું. લે, શું પુણ્યનું કામ કરીને? અરે ગાડી લઈને જતી હતી ને, 4 રસ્તામાં પેલો ભિખારી નહીં બેસતો, એની ઉપર ગાડી ચડાવી દીધી મેં. એ ડોબી, આ પુણ્યનું કામ ના કહેવાય. અરે પુણ્યનું જ કામ કહેવાય ને મમ્મી. શું પુણ્યનું કર્યું? ઓલાને ઉડાડી દીધો બચારાને. અરે અત્યાર સુધી રોડ ઉપર હૂતો તો, અત્યાર મસ્ત સિવિલમાં ઓલા બેડ ઉપર હૂતો છે. ભગવાન, કર્યું ને પુણ્યનું કામ. મમ્મી, મારી ઓલી ફ્રેન્ડ હિરલ નહીં, એન સાસુ એન સોનાની ચેન કરાવી દીધી. બોલો, સરસ કહેવાય. એની એનિવર્સરી હતી ને હમણાં, તો સોનાનું બ્રેસલેટ એ કરાવી દીધું હતું. સારું કહેવાય. એના ઘરે સગવડ હોય, બધું સારું હોય તો કરાવી આપે. તને કોને કીધું આવું બધું? મેં તો એનું સ્ટેટસ જોયું હતું મમ્મી. સ્ટેટસમાં હોય એ બધું કઈ સાચું ના હોય. કીશું? એ તો તમારે ન લઈ દેવું હોય એટલે તમારે કંઈક બહાના તો બનાવવા પડે ને, નહીં? અરે એવું ના હોય કીશું. સ્ટેટસમાં કંઈક અલગ હોય, એવું ના હોય.
લે ઈ ફ્રેન્ડનો જ ફોન આવ્યો. હા હિરલ બોલ બોલ. મમ્મી સોરી હો, કેમ શું થયું બેટા? તે તો મને કંઈ કીધું પણ નથી. મારી ઓલી ફ્રેન્ડનો જ ફોન હતો. હા, શું થયું? એને એના સાસુ સસરા રાખતા જ નથી જરાય, બહુ હેરાન કરે છે. આ તો એની મમ્મી પપ્પા છે ને જોવે ને સ્ટેટસ, એટલે એને હું મૂક્યું હતું કે એની મમ્મી પપ્પા એની ચિંતા ન કરે એટલે. જોયું ને બેટા, કોઈનું સ્ટેટસ જોઈને જજ ના કરાય. ઘણા લોકોની જિંદગી સ્ટેટસમાં અલગ હોય છે અને વાસ્તવિકતા અલગ હોય છે. આપણે આપણા ઘરનાને જેવી રીતે ગમે એવી રીતે જ જીવવું જોઈએ. સાચી વાત છે હો મમ્મી. ખાલી રૂપિયા હોવા એ જ સુખ નથી. આપણે બધા સાથે મળીને રહીએ છીએ, જમીએ છીએ, એ જ મોટું સુખ છે. મને મારી ભૂલ હવે સમજાણી. મને તો ભગવાન મળે ને તો હું છે ને ભગવાન જોડે 20 લાખ રૂપિયા પ્લોટના માંગી લઉં, પછી પ્લોટ લઈ લઈએ આપણે. પણ મમ્મી હા પ્લોટ લઈએ તો મકાન ના કરવું પડે? હા તો ભાઈ મકાન ના માંગી લેજો. હા, તો એવું જ કરીશું. 20 લાખ રૂપિયા પ્લોટના અને 20 લાખ રૂપિયા મકાનના, 40 લાખ માંગી લઈશું. બરાબર? હા. હા, 40 લાખ રૂપિયા આપી દેજો એવું કહીશ. પણ મમ્મી હા પછી આપણે 4 વ્હીલ નહીં લેવી પડે? હા, પાછી ગાડી તો ઊભી ઊભી. તો એવું કરીશ, 20 લાખ રૂપિયા પ્લોટના, 20 લાખ રૂપિયા મકાનના અને 20 લાખ રૂપિયા ગાડીના, 60 લાખ રૂપિયા માંગી લઈશ. 60 લાખ રૂપિયા આપી દેજો ભગવાનને. બધું પૂરું. પણ મમ્મી હા પછી આપણી માથે દેણું છે ઈ નહીં જોઈ, ઈ માંગી લેજો. હા, નહીં તો 60 થતા હતા ને, તો 20 લાખ રૂપિયા દેણું છે આપણે, તો દેણાના માંગી લઈશું એટલે 80 લાખ રૂપિયા. ભગવાન પૂરા 80 લાખ રૂપિયા આપી દેજો એટલે બધું પૂરું. પણ મમ્મી હા આપણે ધંધોય નહીં કરવાનો? અરે હા, ધંધા માટે તો જઈશું. એનાય માંગી લો ને જોડે જોડે. હા, તો છે ને મકાનના, પ્લોટના, ગાડીના, દેણાના બધા થઈ અને આ ધંધાના એમ કરીને પૂરા 1 કરોડ રૂપિયા આપી દેજો ભગવાન એટલે બધું પૂરું. પણ મમ્મી હા. આપણે ઘરમાં બધું સીધું ભરવાનું બાકી છે, એનાય નહીં જોઈ પૈસા? હા, નહીં તો પછી હવે છે ને ભગવાન મળે ને એટલે ભગવાનને કહી દઈશ મને છે ને પૂરા 1.5 કરોડ આપી દેજો એટલે બધું આવી જશે આપણે. પણ મમ્મી હજુ હજુ શું છે? હજુ શું છે? માંગવાની એક લિમિટ હોય. આમ માંગ જ કરવાની, માંગ જ કરવાનું. ભગવાન મળે તો ખરા હજુ. પણ મળે તો આટલું માંગજો. એટલું તો માંગીશ પણ હજુ તો તું બધું માંગ જ કરે. પણ હજુ આપણા કામના વસ્તુ કહેતી હતી. કામની વસ્તુ કહેતી, પણ લિમિટ હોય. હવે ભગવાન મળે એટલે શું, એટલું હાલે તોય બહુ છે. કિસુ, હા મમ્મી. એક વાત કહું? હા બોલો. જે વહુઓ સાસુથી બીતી હોય ને એને ઉપર જઈને સ્વર્ગ મળે. પણ મમ્મી હું એક વાત કહું, જે વહુઓ સાસુથી બીતી જ ના હોય ને એને અહીંયા ધરતી ઉપર જ સ્વર્ગ મળે. તો ઉપર જઈને સ્વર્ગ લેવું એને કરતા નીચે નીચે સ્વર્ગ લેવાય. હું જરાય નથી બીતી તમારા. હે મમ્મી હું શું કહું, તમે પેલા તમારા બેનના ભાણિયાનું જોવા ગયા હતા, હું કીધું છોકરી વાળે હા પાડી? અરે છોકરીને ગમે ને તો એને ઘરનાને ના ગમે, ને ઘરનાને બધાને ગમ્યું હોય ને તો છોકરીને ના ગમ્યું, અને જ્યાં બેને ગમ્યું હોય ને તો પ્રોપર્ટી ઓછી પડે. પણ એમને કોણ સમજાવે કે આ પ્રોપર્ટી ઓછી હતી એટલે તો તારી છોકરીને જોવા આવ્યા, નકર પ્રિયંકા ચોપડાને આ અમેરિકા જવા દેવી, ભાણિયા વેરા ના કરાવી દેવી? પણ સમજાવે કોણ એમને? અત્યારે પણ આવું જ છે, છોકરાઓને સંબંધ કરવા બહુ કાઠા બહુ છે. કાઠા છે બાપા. અને જમીનો જોઈએ, પાછી જમીન 50 વીઘા હોય અને પાછો તોય અમદાવાદમાં કારખાના જોઈએ, દુકાન જોઈએ, ઘર જોઈએ, અને એના બાપાના ઘરે તો કશુંય નતું. અમે કીધું પહેર્યા કપડે આવશે ને તોય ચાલશે, પણ તોય શું કે ખબર છે, અમારે તો કે ગામડે 100 વીઘા જમીન હોય, અમદાવાદમાં ઘર હોય, 4 વ્હીલર હોય, છોકરો એન્જિનિયર હોય, એકનો એક હોય તો કરવું છે કે. હવે આપણા જે મધ્યમ વર્ગના છોકરા હોય ને એને તો બિચારાને બહુ ખરાબ હાલત છે અત્યારે. સાચી વાત છે. મમ્મી હા, કાલે અમારી એનિવર્સરી છે ને તો હું ને મીત બંને બહાર જઈશું હો. તમે બે શું કરવા? આપણે બધાય જઈશું ક્યાંક, ભગવાનના દર્શન કરવા મંદિરે જઈશું. પણ મમ્મી ક્યાંક તો અમને એકલાને જવા દો. અરે આ તો હું સારી છું એટલે. મારા સાસુ હોત ને તો ખબર પડે, અમને ક્યાંય બહાર એકલા જવાય નતા દેતા. સારું મમ્મી બધાય જઈશું. હા મમ્મી આપણે મંદિર જઈને આવીએ ને પછી હું ને મીત રાત્રે જમવા જઈશું. કેટલી સ્વાર્થી છે, સાસુ સસરાને મૂકીને તને ખાવાનું કઈ રીતે ભાવશે? પણ મમ્મી એકલા અમને જમવા તો જવા દો રાત્રે. આ તો હું સારી છું. મારા સાસુ હોત ને તો તને આ વાત ઉપર ઘરની બહાર કાઢી મૂકત. સારું મમ્મી આપણે બધા જઈશું.
સારું મમ્મી, અમે છે ને તમને બેન ઘરે મૂકીને પછી અમે પિક્ચર જોવા જાશું હો. અરે ઘરમાં આવડું મોટું ટીવી છે ને શું બહાર પિક્ચર જોવા જવું હોય? પણ મમ્મી અમને પિક્ચર જોવા તો જવા દો યાર. અરે તું ભગવાનનું એહસાન માન કે તને છે ને મારા જેવી સાસુ મળી. મારા સાસુ જેવા સાસુ મળ્યા હોત ને તો ખબર પડત રાતે ક્યાંય બહાર ના જવા દે. સારું મમ્મી. સારું મમ્મી, તો અમે તમને મૂકીને એવું કરશું, પાન ખાવા જતા રહીશું બંને જણા. આટલા રાતે મોડા પાન ખાવા જવાય? અરે મમ્મી, પાન ખાવા તો જોડે જઈ શકીએ ને યાર. પણ આટલા મોડા ઘરની બહાર ના જવાય. આપણા ઘરમાં છે ને બાને પહેલેથી જ ગમતું નતું. મારા તો હું સીધી મળી છું ને એટલે મારા સાસુ જેવા સાસુ હોત ને તો ટાંટિયા ભાગી નાખત. તમારા રાતે બહાર જવાની વાતો કરે છે પાછા. સારું મમ્મીજી, મનાઈ લીધી એનિવર્સરી. હેપી એનિવર્સરી. કિસુ અહીંયા ઊભી રે. આ તો છે ને ભગવાનનું એહસાન માન, મારા જેવી સારી સાસુ મળી છે. મારા સાસુ હોત ને તો આવો જવાબ દીધો હોત ને તો આખો દિવસ મેણા ટોણા મારી નાખત તને. સીધા માણસની તો કદર જ નહીં લો. સીધી સાસુ મળી મને. થેન્ક યુ ભગવાન.